હેલો એવરીવન. ભાઈ 15 વર્ષ પછી જે મારો ક્લાસ જ્યાંથી મેં શરૂઆત કરી હતી 2011માં, આજે ત્યાં આવ્યા છીએ અને તમને બતાવીએ છીએ. અમારા હીરોને લઈને આવ્યા છીએ, જીયાંશને. એને બતાવું છું બેટા સ્ટ્રગલ શું છે, અને 15 વર્ષ પછી પણ આટલું જ પેશન, કદાચ એના કરતાં વધારે હશે પણ ઓછું નથી. અને બીજા 25 વર્ષ આ જ પેશનથી અમારું વર્ક ચાલુ રહેશે, શોખથી. આ એક પેશન છે, જુનૂન છે યંગસ્ટર જોડે કામ કરવાનું. મને યાદ છે અહીંયા મારું બોર્ડ હતું. આ જે બોર્ડ છે એની જગ્યા લગભગ 15 સ્ટુડન્ટ શરૂઆતમાં હતા. અને 15 સ્ટુડન્ટ જે હતા ને શરૂઆતમાં, એની અંદર હું તમને કહું કે મારા સિસ્ટરનું ગ્રુપ, મારા સિસ્ટર રિદ્ધિ, કે જે ફર્સ્ટ યરમાં મેં કીધું કે તું આવી જા યાર, મેં ટ્યુશન સ્ટાર્ટ કર્યા છે બાગબાન ક્લાસીસના નામથી, બાયોલોજી ઇન બાગબાન વિથ રોનક સર. મને કહે છે યાર તું કેવું પછી કરાવીશ, મને માર્ક આવશે નહીં આવે? કે ઓબ્વિયસ છે કે ભલે પોતાનો ભાઈ હોય પણ જ્યારે કેરિયરની પસંદગી થાય, 11-12 સાયન્સની વાત હોય, ત્યારે બેસ્ટ ટીચર જોડે ભણવું જરૂરી છે. મેં કીધું તું 5 દિવસ આય, 5 દિવસ પછી લાગે ને તો તારે જ્યાં જવું હોય ત્યાં જજે. 5 દિવસ એ આવી, એની બીજી બેસ્ટ ફ્રેન્ડ હતી રિદ્ધિ, તૃપ્તિ, વિભૂતિ, આ 5 જણનું ગ્રુપ આવ્યું. અરે મારો નેબર હતો જય. મેં એને કીધું અલા તારે મેથ્સ લેવું છે પણ તું 5 દિવસ તો આય. તો એ છોકરાને મેથ્સ લેવાનું હતું છતાં મેં એને બોલાયો. કેમ બોલાયો? કે આઈ એમ બેસ્ટ ટ્યુટર, તું જુઓ. તો એ મને જોશે તો 5 દિવસ પછી કોકને કહી શકશે, રાઈટ? મને યાદ છે કે એ 5 જણને ભણાયું ને, અને સ્કૂલમાં, મહેતા સ્કૂલમાં ભણતા હતા એ લોકો, ત્યાં ટેસ્ટ હતો. પહેલાં જ 10 દિવસમાં એ ચેપ્ટર ચાલ્યું, એ જ મારું અહીંયા ચાલતું હતું. અને હાઈએસ્ટ માર્ક મારે ત્યાંથી હતા રિદ્ધિના. અને પછી એની પાછળ બધી બહેનપણીઓ કીધું તું ક્યાં જાય ટ્યુશન, ક્યાં જાય છે? એણે કીધું રોનક સર કરીને છે, મારો ભાઈ છે એવું પણ ના કીધું, રોનક સર કરીને છે બાગબાન ક્લાસીસ, ત્યાં આવો. 1 મહિનાની અંદર મારી પાસે 30 સ્ટુડન્ટ હતા. અને એ મારી બહુ મોટી અચીવમેન્ટ હતી. તમને ફર્સ્ટ રિઝલ્ટ જે તમે સ્ક્રીન પર જોશો અત્યારે હું બોલું છું, ફર્સ્ટ યરમાં પહેલી વાર પહેલા ધડાકે કિશન વંજારા 95 માર્ક સાથે પંચમહાલ ફર્સ્ટ હતો. સેકન્ડ રેન્ક હતી આ કિશન વંજારા, શારદા મંદિરનો સ્ટુડન્ટ હતો. રિદ્ધિ જે છે મારી સિસ્ટર, 92 માર્ક હતા. એની સાથે સાથે મેઘના જે ગીતા મેમની દીકરી, સાથે સુભાષ, તૃપ્તિ, જિગ્નેશ, જીગર, ધરમવીર, મૈત્રી, પછી વિભૂતિ, ઝરીફા, પ્રકાશ, આ બધા કે જે ફિઝિક્સ કેમેસ્ટ્રીમાં 35-45 પર હતા, આ બધાના તમે સ્ક્રીન પર જોશો માર્ક કે 85, 88, 90, 92. આ એક પેશનથી જે કામ કર્યું હતું સ્ટાર્ટ. અને મને યાદ છે કે બાગબાન ઇન્સ્ટિટ્યૂટ, બાગબાનની અંદર અમારી કર્મનું ફળ તમને ક્યાંથી ક્યાં લઈ જાય છે ને, એ તમને હું એક એક્ઝામ્પલ આપું. અમારું 2011ની અંદર એમએસસી પત્યું, બધા ફ્રેન્ડ દમણ ગયા. 35થી લગભગ 37 ફ્રેન્ડ્સ, એમાં કેટલી ગર્લ્સ, કેટલાક બોયઝ. પણ મને યાદ હતું કે મેં એક સ્ટ્રિક્ટ ડિસિઝન લીધું કે મારે મારા ફાધરના કોન્ટ્રાક્ટરના બિઝનેસમાં હેલ્પ કરવી છે. મેં સિવિલ એન્જિનિયર પણ છું, એમએસસી માઇક્રોબાયોલોજી બીએડ સાથે સિવિલ એન્જિનિયરિંગ પણ મેં દાહોદમાં કમ્પ્લીટ કર્યું છે. મારો બિઝનેસ પર બેસવાનો પ્લાન હતો. બટ લકીલી એ દિવસે અમારા સર મળ્યા, હર્ષદ મહેતા. એમણે કીધું શું કરે છે, બાયોલોજી આવડશે ભણાવતા? મેં કીધું હા. તો આ મારો ટર્નિંગ પોઈન્ટ બની ગયો હતો. જે દિવસ મેં ભણાવ્યું હતું 12થમાં, 21 વર્ષનું, તમે જો ફોટોમાં દેખાશે તમને, સિંગલ બોડી. અત્યારે જે છે એના કરતાં 4થા ભાગની 21 વર્ષે કોઈ સાહેબ કે 5મા, 8મા, 12મા, સીધું 12મા ધોરણની અંદર સાયન્સમાં 70 જણની ક્લાસમાં 35ના 2 ક્લાસ ભેગા કરેલા મને યાદ છે. બધા છોકરાઓ પ્રિન્સિપલને કહે છે મારે રોનક સર જોડે ભણવું છે. એ વખતે કોઈ રોનક સર કહે ને તો બી એક શરમ આવે કે યાર હાડું સર કીધું. 21 વર્ષે. ત્યારે આ ફોટામાં જુઓ કે એ વખતે પછી મેં શારદા મંદિરમાં જોબ પણ સ્ટાર્ટ કરી હતી. અને ચાના અમે રશિયા હતા. તમે ફોટોમાં જુઓ, 2 કપમાં 2 કપ અમારી ચા પીતા હતા, અને 2 કપ એક સાથે પીધો. એક કોમેડી ફોટો છે, તમે સ્ક્રીનમાં પણ જુઓ કે કઈ રીતના મારો ક્લાસીસ હતો. અત્યારે ભાડે આપ્યા પછી થોડો કલર ચેન્જ કરી દીધો છે કેટલાક, કેમ કે 2015ની અંદર 2011, 12, 13, 14, 15 આ 5 વર્ષ મેં ક્લાસીસની અંદર જે નામ બનાવ્યું. પછી અમે મારી પોતાની સ્કૂલ અમે સ્ટાર્ટ કરી, પ્લાઝમા સ્કૂલ, કે જેમાં રાકેશ પટેલ, પંકજ પટેલને અમે 3 મિત્રો જે અત્યારે 16 વર્ષથી જોડાયેલા છીએ, અને બીજા 61 વર્ષ સુધી અમે જોડાયેલા રહીશું. કે એક વિશ્વાસ કેળવવું જરૂરી છે. સ્ક્રીન પર જોશો, સેકન્ડ યર 100માંથી 100. જ્યારે મેં ક્લાસ સ્ટાર્ટ કર્યા ને તો ઘણા બધા કહેતા હતા ગોધરામાં આ મેડમ, આ સર, પેલા સર, આ મેડમ.
તમારું નહીં થાય, ચેલેન્જિંગ પડશે, પણ મેં નક્કી કર્યું કે મારામાં જે ક્ષમતા છે ને બીજા કોઈમાં નથી. એ મને એક કોન્ફિડન્ટ હતો, ઈગો નહીં, કોન્ફિડન્ટ હતો. 100 આઉટ ઓફ 100 નિધિ ભરતભાઈ પટેલ કે જે અત્યારે ઓસ્ટ્રેલિયા છે, એ છોકરી 100માંથી 100 લાવી હતી અને છેલ્લા 15 વર્ષમાં કોઈ 100 નહોતું લાવી, રેકોર્ડ મેં ફર્સ્ટ ટાઈમ લીધો હતો. એની જ સાથે જે અલ્પેશ માવર, જે અત્યારે ગવર્મેન્ટ MBBS જોબ પતી, એને જોબ હમણાં જ મળી. અલ્પેશ માવર, ગાયત્રી હોજિયારીનો છોકરો. જયદીપ, એ પણ અત્યારે MBBS કમ્પ્લીટ કર્યું. શુભમ કે જે ડેન્ટિસ્ટ છે. ખુશ્બુ, જ્ઞાનલ, સાથે સૃષ્ટિ જે પણ અત્યારે ડેન્ટિસ્ટ છે ગોધરામાં બેસ્ટ, ચકુ ડગલીની સુપુત્રી. સાથે મેહાંક જે MBBSમાં છે. રુચિતા, ઉર્જા સોલંકી અમારા જે નેબર છે. આ જ રીતના શબાના દોલતી, આસ્થા જે અમારી અત્યારે મારા આસિસ્ટન્ટ ટીચરમાં કામ કરે છે. આ સેકન્ડ યરનું અમારું રિઝલ્ટ હતું. તમે ફોટો જોશો તો પહેલી વખત ગોધરામાં ટ્યુશનવાળા સાહેબ પિકનિકમાં લઈ ગયા હતા. એકલા હાથે એ વખતે 2 પ્રેસિડન્ટ કરી અને ટૂરમાં જવું એ બહુ મોટી ચેલેન્જ છે. 4 પ્લેસ હતા. તમે મારા ક્લાસરૂમના ફોટો પણ જોઈ શકો છો કે જ્યારે આ ક્લાસરૂમમાં 25 છોકરાઓને બેન્ચ પર બેસાડતા હતા, ધીમે ધીમે 25ના 35, 40, આ ક્લાસરૂમમાં 60 છોકરાઓ બેઠા છે. તમે વિચારો કઈ રીતના. પણ એ છોકરાઓ ફેસિલિટી ભલે ન મળે, ભલે ગરમી થાય, અત્યારે જે પોઝિશન છે એ પોઝિશન એ વખતે પણ હતી. મને યાદ છે રાહુલ કરીને એક મારો ફેવરેટ સ્ટુડન્ટ હતો. મને કહો સાહેબ આટલા બધા છોરા આવે છે, તમે એસી તો નખાવો યાર. એટલે મેં તૈયારીમાં મેં ઓર્ડર કર્યો કે ચલો ડન, એસી નખાવડાવી દઈએ. એટલે 3જા વર્ષની આ વાત છે. પછી મને કે સર તમે શું યાર ડિસ્કવર લઈને ફરો છો, આટલું મોટું નામ છે, આટલા મોટા સાહેબ છો, ગાડી તો લાવો. મેં કીધું યાર કઈ ગાડી લાવવાની, મને ખબર, પણ મને પૂછતો હતો કઈ ગાડી લવાય. એણે કીધું સર KTM લાવો, મસ્ત જોરદાર. તો એ વખતે લગભગ 2014માં KTM ડ્યુક મેં લીધી હતી એના કહેવાથી. અને અમે છે ને છોકરાઓ સાથેનું અમારું બોન્ડિંગ, એ છોકરાઓ જે મેં નામ આપ્યા ને એ લોકોનું આખું ગ્રુપ 60%, ફિઝિક્સમાં 40, બાયોમાં 60 વાળા હતા. પણ અહીંયાથી મેં એમનામાં જે ચેન્જીસ લાવ્યો, મોટિવેશન એટલું બધું ભરીને આપ્યું. એમના ઘરે જઈને એમને ચાર્જઅપ કર્યા. મને યાદ છે કે 2013થી હું લગભગ 6 કલાક બિઝી થઈ ગયો હતો. એમાં અધૂરામાં ગવર્મેન્ટ જોબ મળી. દાદાના કહેવાથી ગવર્મેન્ટ જોબમાં એકવાર ગયો, મહિનો ગયો. મેં નક્કી કરી લીધું, મેં કીધું જો હું ગાંડો થઈશ જો ગવર્મેન્ટ જોબ કરી દો, કે મારે અહીંયા લોડ હતો. 2 સ્કૂલમાં જતો હતો, બંને સ્કૂલની અંદર 3-3 કલાકની ઓપોર્ચ્યુનિટી મેં જાતે મેળવી હતી. મારી રિક્રુટમેન્ટ ત્યાં થઈ હતી. ગ્રુપમાં જુઓ કે મેં એક ફોટો તમને મૂક્યો છે. એ બધા જ સ્ટુડન્ટને 2 પ્રેસિડન્ટમાં 120 લગભગ સ્ટુડન્ટ હતા. અને ગ્રુપમાં મારા 3 ખાસ મિત્રો પણ છે કે જે નરેન્દ્રભાઈ, રાહુલ, એ ક્યાંક અમે જોડે રહેતા હતા. કંઈક પિકનિકમાં જવું છે, સપોર્ટમાં જોડે. નરેન્દ્રભાઈ તો મને યાદ છે કદાચ ટ્યુશન હોય ને તો ટેસ્ટમાં પણ ક્યારેક ઊભા રહેવા માટે આવતા હતા. 3rd યરનું રિઝલ્ટ જોજો, 98 જે શ્રેય પટેલ કરીને હતો. પછી શમીહા મંસૂરી 98 માર્ક, પંચમહાલ ફર્સ્ટ હતી, 3rd યર. આ અમારું રિઝલ્ટ હતું. સાથે પ્રીત, આ શ્રેય MBBS છે, પ્રીત MBBS, વિનય MBBS, સાથે મિતાલી કરીને છે, વિશાલ, સંકેત અમારા કોન્ટેક્ટમાં, સંકેત MBBSમાં છે, રુચિતા, કૃષ્ણા અત્યારે ડેન્ટિસ્ટ, આપણા અંજલિ ડેન્ટિસ્ટ ક્લિનિકમાં અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે. સાથે દીક્ષિત, નિધિ, યુક્તિ, આ બધાનું આખું ગ્રુપ. પછી દિવ્યા અત્યારે MBBS કમ્પ્લીટ કર્યું. કૃષ્ણા કે જેણે 2nd યર ડેન્ટિસ્ટનું કમ્પ્લીટ કર્યું. આ બધાનું જે ગ્રુપ છે એના 2 વર્ષ પછી અત્યારે જોબના. આ લોકોએ જે કામ આપ્યું એમની સાથે કામ કરવાની કંઈક અલગ મજા હતી. આ હતી અમારી અચીવમેન્ટ. અને આ જ અચીવમેન્ટ અત્યારે પણ કન્ટિન્યુ છે. હવે હું તમને બતાવીશ અમારું રેસિડેન્ટ. बंदेया रे बंदेया, बंदेया रे बंदेया, राह पे चल बंदेया. बंदेया रे बंदेया, बंदेया रे बंदेया, राह पे चल बंदेया. આ એ ઘર છે જ્યાં ચાઇલ્ડહુડથી લઈને લગભગ 27 વર્ષ સુધી અમે અહીંયા જ રહ્યા હતા. અને આ જ ઘરમાં મોટા થયા છીએ. આ રૂમ જે છે હું ઊભો છું
એ અમારો રીડિંગ રૂમ હતો અને નીચે જે તમે જોઈ રહ્યા છો એ આખું પ્લેગ્રાઉન્ડ હતું અમારું. બાકીનું ડિસ્કસ કરીએ આપણે. અત્યારે તમે જોઈ રહ્યા છો 20 વર્ષ પછી આ જગ્યા પર આવ્યા છીએ. આ અમારી રીડિંગ માટેની જગ્યા હતી સાંજના ટાઈમમાં. અહીંયા લાઇટ હતું, લાઇટ છે નહીં અત્યારે. અહીંયા બેસીને રાત્રે 2 વાગ્યા સુધી 3-2:30 વાગ્યા સુધી આ સંઘવી એજન્સીવાળાનું ઘર છે. એના દાદા રાત્રે 2 વાગે જાગે અને મને કહે, ઓ ભાઈ ઊંઘી જા, ગોળો થઈ જઈશ તું. મને હજી યાદ છે એમનો ટોન. એટલે 2 વાગે પણ વાંચી હું અહીંયા આંટા મારતો હોઉં. એ કહેતા હોય, ટોકતા હોય, બહુ ના ઉજાગરા કરીશ, તારું પૂરતું ધ્યાન આપ. ઊંઘવામાં બી 10, 11, 12 જે ગાંડી મહેનત કરી છે ને, 8, 9 કલાક રીડિંગમાં, સ્કૂલ ટ્યુશન જવા સિવાયમાં, અને એનું ફળ આજે મળતું હોય છે. એટલે બાળકો તમને એ જ કહેવું છે, 70% આવે કે 90 આવે, તમે કામ કર્યા કરો, એફર્ટ્સ નાખશો તો તમને રિઝલ્ટ, ફળ અચૂક મળશે. આખું અમારું જે કોમ્પ્લેક્સ છે ત્યાંથી પણ ઘણા બધા લોકો જોતા હોય ને કહેતા હોય કે આ છોકરું જબરું વાંચે છે. એ વખતે બધા 16, 17 વર્ષના અમે હતા અને પાછળ પ્રકાશ વકીલ બારોટનું ઘર છે. આખું જ્યાં તપન, હિતેશ, અમીશ, કિશન, આ બધાની આખી અમારી ટોળકી હતી. વાંચવામાં બી ટોળકી, ક્રિકેટમાં બી ટોળકી. એટલે બહુ મજા આવતી હતી. મારું રીડિંગ રૂમ તમને બતાવું, જ્યાં અત્યારે એક 115 વર્ષના દાદા અત્યારે તમને દેખવા મળશે, જ્યાં ભાડે આપેલું છે. એ મારા દાદાના પણ ભાઈ છે, રાઈટ, એમના સનને ભાડે આપેલું છે. તમને બતાવું, આ એ રૂમ છે કે જ્યાં હું એકલો નહીં, અમારા ઘણા બધા રિલેટિવ્સ, લગભગ 20 થી 25 રિલેટિવ્સ આ રૂમમાં રહ્યા, ભણ્યા, ક્લાસ 1, 2, ઓનર્સ બન્યા, ડૉક્ટર બન્યા, વકીલ બન્યા. એમાં અમારા સમાજના ઘણા બધા, પ્રજાપતિ સમાજના ઘણા બધા કે જેમને મારા દાદાએ એક સપોર્ટ કર્યો અને એકદમ નોર્મલમાંથી ટોપ પર પહોંચાડ્યા. એ મારા દાદા છે, નાનું દાદા છે. અને નાનું દાદાના ભાઈ કે જે 115 વર્ષે અત્યારે તમે જુઓ છો, આ મણી દાદા છે કે જે અત્યારે એમના ભાડે આપેલું છે બધાને. આ જ રૂમમાં મેં વાંચી અને લગભગ મારું બેસ્ટ કેરિયર મેં બનાવ્યું છે. તો રૂમ ભલે નાની હોય, ગમે તેવી હોય, મને યાદ છે કે આ જ રૂમની અંદર બાથરૂમ છે, સંડાસ છે કે જે 4x4 બી નથી, લગભગ 3x2 છે. છતાં એ જ જગ્યામાં નીચે પણ નહોતો ઉતરતો. આ એક જ જગ્યાની અંદર જ્યાં દરેક ક્રિયાવિધિ કરીને અમે તૈયાર થઈ અને મારી સ્કૂલ, કોચિંગ બતાવતા હતા. અને આ છે સ્ટ્રગલ, અને એનું ફળ જ્યારે મળે ને ત્યારે બેસ્ટ મળે છે. આ એ જગ્યા છે કે જ્યાં અમે 25 વર્ષ કાઢ્યા અને 25 વર્ષનું અમારું એક કોમ્પેક્ટ ગ્રાઉન્ડ હતું કે જે વિન્ટર હોય, સમર હોય કે મોન્સૂન હોય, અમને પૂરો સપોર્ટ મળતું હતું. અમારું નેબર, જેને કહેવાય પહેલાં સગાતે પાડોશી, એવું સૂત્ર ધરાવતા અને બેસ્ટ નેબર નવીન સોની, જેમના જે સીબીઆઈ ઇન્સ્પેક્ટર હતા રેલવેમાં, એમનો સન પ્રતિક સોની કે જે અત્યારે ક્લાસ 1 એન્જિનિયર છે. અને એમનું ફેમિલી, જેને કહેવાય કે એમનો એટલો સપોર્ટ હતો. અમને એમના જ બાળકો માની અને અમને મોટા કર્યા છે. બહુ મજાનું સોસાયટી, મજાનું નેબરશીપ, બહુ જ બેસ્ટ હતા. આગળ તમને બતાવું છું મારો ફ્રન્ટ. આ અમારું ઘર છે કે જ્યાં અમે અમારું બેસ્ટ ચાઇલ્ડહુડ, યંગસ્ટરશીપ, આ એ જગ્યા છે કે જ્યાં મને યાદ છે કે અમે લાઉડ સ્પીકર મૂકી અને સિંગિંગ કરતા હતા જ્યારે ગ્રાન્ડફાધર ના હોય ત્યારે. કે દાદાનું સ્ટ્રિકનેસ એ અમારા બિગ બી હતા. ફાધર મધર એકદમ રિલેક્સ્ડ. આ એ જગ્યા છે કે જ્યાં અમે મોટા થયા. અમારી ટીવી વાળી આ જગ્યા છે કે જ્યાં અમારી આ બેડ હતો, જે પર્સનલ બેડ હતો, જ્યાં અમે 2-2, 3-3 કલાક બેસી અને હોમવર્ક પણ કરતા હતા. અને અમારું ટીવીમાં જે કાર્ટૂન્સ એ વખતના ક્રેઝમાં શક્તિમાન, રાઈટ, પછી શાકાલાકા બૂમ બૂમ, ચાચા ચૌધરી, આ બધી અમારી ફેવરેટ સિરિયલ્સ હતી. આ અમારું કિચન છે, એ વખતના ટાઈમનું કિચન છે. તમે જોશો તો કોમ્પેક્ટ બટ મજાની લાઈફ હતી. યસ. અમારો એક્સ્ટ્રા સ્ટોર રૂમ હતો, એક્સ્ટ્રા મટીરિયલ રૂમ, ગેસ્ટ આવે તો ગેસ્ટ રૂમ પણ કહેવાતો હતો. એવો અમારો રૂમ. યસ, ડન ડન ડન. 27 વર્ષની જૂના ઘરની જર્ની પતાયા પછી અત્યારે છેલ્લા 10 વર્ષ જે અમે કાઢ્યા છે અમારા આ ઘરના, બામરોલી રોડ, ગાયત્રીનગરમાં. આ છે અમારું નવું ઘર. અને જે લાસ્ટ જૂનું ઘર હતું, જે એકદમ કન્જક્ટેડ, નાનું હતું, એના કરતાં લગભગ 5 થી 7 ગણું સ્પેશિયસ
જે જનરેશન પ્રમાણે અને ઘણીવાર રિક્વાયરમેન્ટ બદલાતી હોય છે. બિકોઝ જ્યારે 2 હોય છે, કપલમાં હોઈએ છે, કપલમાંથી 3 થાય છે, ફેમિલી મેમ્બર વધે છે, નમૂનાઓ વધે છે, એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે અમે નવું ઘર લીધું હતું છેલ્લા 8 વર્ષથી. આ અમારી છેલ્લા 8 વર્ષની જે અચીવમેન્ટ છે, 8 વર્ષથી અમારું પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ સ્ટાન્ડર્ડ 8 to 12 સાયન્સ જે અમારું અહીંયા રન થાય છે, અમારી એક એવી અચીવમેન્ટ છે કે જે કન્સેપ્ટ સ્કૂલ, કન્સેપ્ટ ઇન્સ્ટિટ્યૂટનો આખો ફંડા ફૂલફિલ કરે. છોકરાઓને 6 કલાક 7 કલાક ભણ્યા પછી બહાર ક્યાંય ટ્યુશનની કોઈ રિક્વાયરમેન્ટ નથી રહેતી. અને એ આ જ બિલ્ડિંગની અંદર અમે 1000 સ્ટુડન્ટનું જે ફ્યુચર બનાવી રહ્યા છીએ. અને ઇંગ્લિશ મીડિયમ માટે અમારું નવું જે કેમ્પસ છે એની અંદર તમને હું લઈ ગયો છું. 16 વર્ષની મહેનતનું પરિણામ તમારી આંખ સામે છે. અને આ એક કેમ્પસ નથી, આ એક મંદિર છે. અમે 16 વર્ષથી આજે પણ 7 થી 7 મહેનત કરીએ છીએ. કોના માટે? નોટ ફોર મની, નોટ ફોર ફેમિલી, ઓનલી ફોર સ્ટુડન્ટ. અમે સ્ટુડન્ટની અંદર છે ને અમારો જીવ હોય છે. કોઈ પણ રીતના એને ઝીરોમાંથી હીરો કઈ રીતે બનાવવો એ અમારો પર્પઝ હોય છે. છોકરું 50 પરથી 90 પર જશે ને, એ સ્ટાર બનશે ને, બોલતું થશે ને, એ કહેશે ને હું કેવો હતો અને પ્લાઝમામાં આવ્યો ને કેવો થઈ ગયો. મને ખરેખર મારામાં બહુ ચેન્જીસ ફીલ થાય છે. એ કહેશે, એનું ફેમિલી કહેશે, એ અમારું સક્સેસ છે. અને આજે અમે આ જે અવોર્ડ સુધી પહોંચી શક્યા છીએ એનું વન એન્ડ ઓનલી રીઝન છે બ્લેસિંગ્સ. અમે એવા ઘણા બધા છોકરાઓના બ્લેસિંગ્સ લીધા છે કે જે સ્ટડીમાં બહુ જ વીક હોવા છતાં એમની પાછળ અમે બહુ પુરુષાર્થ કરીને અમે ટોપ પર લાવ્યા છીએ. તમને બતાવું અમારું સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ. આ આપણું ડીપીએસનું જે અમારું સ્પોર્ટ્સ યુનિટ છે. આ સ્પોર્ટ્સ યુનિટ્સની અંદર તમે જોઈ શકો છો અમારા બસીસથી લઈને આ જે છે બાસ્કેટબોલ ગ્રાઉન્ડ છે. અને તમારી ઓપોઝિટ સાઈડ છે એ વોલીબોલ ગ્રાઉન્ડ છે. આની અંદર સ્પેશિયલ ગર્લ્સ માટેનું ગ્રાઉન્ડ મેન્ટેન કરેલું છે. ત્યાં જે છે એ સિઝન ક્રિકેટ માટેનું ગ્રાઉન્ડ છે. કદાચ બહુ દૂરથી તમને દેખાય ના દેખાય. એની જોડે બોક્સ ક્રિકેટનું અમારું આખું જે લગભગ ફાઇનલ પર આવેલું છે. અને વચ્ચે આખો ટ્રેક છે જે અમારો 400 મીટર સુધી છોકરાઓ દોડી શકે એ લેવલનો ટ્રેક અમે બનાવેલો છે. અને વચ્ચે અમારા જે ક્રિકેટ ટીમની આખી પીચ બનશે. આ બધું જ અમે અમારા પ્લાનિંગથી, બિકોઝ અત્યારે સમય છે ફક્ત રિઝલ્ટનો નહીં. 9 થી 12ના સ્ટુડન્ટ ફક્ત રિઝલ્ટ પાછળ કદાચ પડી શકે છે. બટ જ્યારે પ્લેથી લઈને ફર્સ્ટ સ્ટાન્ડર્ડ હોય કે 8th સ્ટાન્ડર્ડ હોય એ લોકો માટે હોલિસ્ટિક ડેવલપમેન્ટની બહુ જરૂર છે. હોલિસ્ટિક એટલે ક્રિકેટ રમાડી દીધું, હોલિસ્ટિક નથી થઈ ગયું. એ લોકોને પ્રોપર વેમાં કે કઈ રીતે ફાઇટ આપવું, જો તમે હારવાની સિચ્યુએશનમાં છો ત્યારે કઈ રીતે તમારે માનસિક પરિસ્થિતિ તમારે રહેવું, આ બહુ એક અગત્યની વસ્તુ છે. અને સ્પોર્ટ્સ તમને આ જ શીખવાડે છે. એટલા માટે 1 થી 8ના બધા જ સ્ટુડન્ટ માટે આ જરૂરી છે. સ્પોર્ટ્સ જેટલું જરૂરી છે એજ્યુકેશન, એટલું અમે દરેક આ છોકરાઓ જે અમારો સન છે એ ડેલી જ અહીંયા એમના એક પિરિયડ એમનો જે હોય છે હોબીનો, જેમાં મ્યુઝિક, હાર્મોનિયમ, ગિટાર સાથે સ્કેટિંગનું પણ આ લોકોનું બહુ પ્રોપર પ્લાનિંગ છે. અહીંયા આ લોકોને 30 આઉટ ઓફ 30 ડેઝ ડિફરન્ટ ફૂડ મળે છે. જેથી આ ક્યારેય દાલ ચાવલ સિવાય કંઈ ખાતો નહોતો. અત્યારે લગભગ 15 થી 17 વેજીટેબલ્સ ખાતો થઈ ગયો છે. અને આ જ એક અમારી અચીવમેન્ટ છે કે બધા છોકરાઓને પંચમહાલ એકલું નહીં, અમારા 200 કિલોમીટર 150 કિલોમીટરના દરેક પેરેન્ટ્સ માટેની જે ચિંતા હતી કે અમારા છોકરાઓ આટલા સ્ટાર છે, અમારું ફેમિલી આટલું બ્રાન્ડ છે, અમારા બ્રાન્ડેડ ફેમિલી માટે બ્રાન્ડેડ સ્કૂલ કઈ, તો એ સપનું અમે અહીંયા પતાવીને બતાવ્યું છે. અને ગોધરાના જે પેરેન્ટ્સે અમારા પર ટ્રસ્ટ મૂક્યો છે એ બદલ દરેકનો થેન્ક યુ સો મચ. થેન્ક યુ.